કેમ છો? બધે મજામાં? આપણે તો બધે મજામાં હોગે. हम भी મજામાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે છે રવિવાર અને રવિવારે રજા નથી, કેમ કે આપણે બપોર કેમ ચાલુ છે. તો આનો પહેલાં હોટલમાં આપણે નાસ્તો કરી લઈ, પછી એ આગળ લઈ પછી ચાલો તો જોઈએ અમે નાસ્તામાં શું લેવા છીએ. આપણે આ અમારો નાસ્તો છે, ખોલીને દેખાડું તમને શું છે અંદર. આ છે બિંગો મસાલા, જો તમે લાવ્યા છીએ આપણે ખાવાટું. બીજું આવડું છે જામનગરી કચોરી. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે જઈએ. આપણે જવાનું છે હવે ગલતેશ્વર. હાલો ભાઈ, ગાડી કાઢો. હાલો ભાઈ, હાલો ભાઈ, આપણે જાય છે. ડ્રાઈવર છે આ મોટો ડ્રાઈવર જુઓ. આપણે જઈએ છીએ ગલતેશ્વર. એમને જવાનું છે આપણે. આજે આટા મારવાના છે, રવિવાર છે એટલે કોઈ દી આપણે. તો હાલો જઈએ નીચે, તમને દેખાડીએ. આપણે એક ભાઈબંધની ગાડી લઈ આવ્યા છે. તો આ આપણી ગાડી છે ડ્રીમ યુગા. આ ગાડી લઈને આપણે જવાની છે. હવે ગાડી બહાર કાઢો. તો હવે આપણે કારખાનેથી નીકળી ગયા છીએ ગલતેશ્વર જવા માટે. તો આ રસ્તો છે. હવે પહેલાં આપણે જવાનું છે કારખાને, કેમ કે ના આપણે ભાઈબંધો હજી આવવાના છે. તો જઈએ હાલો કારખાને. તો વિડીયોમાં બને રહેજો. આપણે જવા માટે અત્યારે તડકો બહુ છે, તો આપણે ટોપી રૂમાલે બાંધી લીધો. જવાનું છે આપણે આવી જશે કારખાને. તો આ છે કારખાનું. તો આપણે ભાઈબંધને બોલાવી, આવતા હોય લેતા જઈએ. હા હા લુગો ફેંકા પણ ગોળાઈ ગયો. આપણે આવી જાય છે ગામડામાં. આ છે સેવડી. આવવા મળ્યા. હેલો મિત્રો, હા ઇધર કર દે. હા ઇધર કર દે. તો બકે આપણે જાય છે મોકલ લો. આ તો હવે મળો. આ ટાવર ઉભો કરે મિત્રો. ગોળાઈ લઈ ગયો. હા એમાં પેટમાં કંઈક ખાવા મળે પછી ગલતેશ્વર આવી ગયા છીએ. રાખી દેખાય છે. તો આપણે એક ગોળા ગોઠી એટલે સીધા આપણે ગલતેશ્વર. સેવડીનો વાટ છે. તો આ રસ્તો થાય છે ગલતેશ્વર. કેમ છો થોડા? તો આપણે જઈએ છીએ અંદર. તો આપણે આવી ગયા છીએ હવે ગલતેશ્વર. આમ થોડુંક આગળ જવાનું છે. આ મંદિર છે, પછી આપણે વળતા દર્શન કરવા આવશું. અત્યારે આપણે આગળ જવાનું છે. તો બને છે તમે આગળ બોડી છે ગલતેશ્વર મંદિર, મહાદેવનું મંદિર. તો આ છે આપણે જવાનું છે ગલતેશ્વર. આ રસ્તો જાય છે ગલતેશ્વર. આ જો મંદિર આવી ગયું છે. બસ થોડુંક પછી આગું હવે સામે દેખાય ગલતેશ્વર. આ છે ગલતેશ્વર પાર્કિંગ. જો તમે આપણે ગાડી આગળ છે. આગળ પાર્કિંગમાં મૂકી દેશે અહીંયા પાર્કિંગમાં. આમ તો કન્યા છે પાર્કિંગ. આનું વાત હતો ને એટલે હું તો કહેતો. આ પાર્કિંગ બધું છે. તો આપણે જઈએ ગલતેશ્વર અંદર. આપણે આવી ગયા છીએ ગલતેશ્વર. જુઓ આ છે સંસ્કૃત ભવન. આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. તો હાલો જઈએ દર્શન કરવા. આપણે દર્શન કરી લઈએ. આપણે આવી ગયા ગલતેશ્વર અંદર. સારો જઈએ અંદર દર્શન કરવા. તમે આવ્યા તે હું આવ્યો તે ગલતેશ્વર. જુઓ આપણે આવી જાય છીએ અહીંયા ગલતેશ્વરમાં. જુઓ તમે ખબર આવશે.
તો આ મંદિર છે, આ છે મહાદેવની મૂર્તિ. જો મૂર્તિ છે, જો તમે જોવો છો ગલતેશ્વરની. મહાદેવ, ગલતેશ્વર મહાદેવ. તમે આવી જાય છે અને દર્શન કરવા. કેટલું પબ્લિક છે કેવી મૂર્તિ છે જો. દિહામાં પડે એટલે વિડીયો અડકો આવતો નથી આપણો. આ મંદિર છે આપણે એમાંથી ગલતેશ્વર જુઓ. તો અહીંયા અંદર પાણી તાપીમાં 2-3 બોટ હાલે જુઓ. આ બોટ છે જોઈએ જુઓ. આ છે તાપી. આ છે ગલતેશ્વર નવાય એવું જોવા છે. તાપી કવડી મોટી અહીંયા છે જો. તાપી તો નાની એવી છે તો તાપી મોટી છે ઘંટો. બધું વસ્તુ મળે છે તો આપણે જોવા આવ્યા છીએ અહીંયા. આ છે શિવલિંગ જો તમે, નાની મોટી બધી મૃત્યુ છે. તો આપણે જઈએ છીએ બહાર. હાલો કેમ કે ગમતું છે ને પગે દર્શન કરી લીધા છે આટલી. હવે આપણે બહાર જઈએ છીએ. આ બે તો આગળ જાય છે, આપણે જઈએ છીએ પાછળ. આ છે એનું ગાર્ડન. ગાર્ડનમાં આપણે આટા મારીએ છીએ. જઈએ છીએ વિડીયો ચાલુ છે આ વિડીયો ને હવે ચાલુ છે. તો હવે આપણે જઈએ છીએ બહાર હવે, કેમ કે દર્શન બર્શન કરી લીધા છે. હાલો તો જઈએ બહાર. જુઓ હાલો આ છે અહીં ગલતેશ્વરની જગ્યા. જુઓ તમે જગ્યા જોરદાર છે. તો હવે આપણે જઈએ અંદર નાસ્તો કરીશું તો કરીશું, નકર પછી વ્યા જઈશું ડાયરેક્ટ. હાલો આપણે અંદર જઈએ. તમે ગેટે પૈસા છીએ નાસ્તો જો જઈએ બાપા. નીકળી જાય છે કારખાના તરફ અને ક્યાં જઈએ કંઈ હજી નક્કી નથી. આપણે નીકળ્યા છીએ ગાડી આ કેસ. તો આપણે આવ્યા છીએ હવે કેરીઓ ખાવા. આમાં જુઓ આ આંબો છે, 3 આંબા છે. આપણે અહીં કેરીઓ ખાવા આવ્યા છીએ. જુઓ મેં કેરીઓ તમને દેખાડું. તો આ કેટલી કેરીઓ છે તો આંબામાં. તો આપણે આવ્યા છીએ ખાવા. જુઓ તમે રસ્તામાં હતી એટલે આપણે એમ છું ચાલો ખાઈ લઈએ. તો હાલો આપણે એકાદી 2 તોડી લઈએ અને પછી જઈએ. કે હા હા વાહ વાહ પાકી ગઈ છે. લઈને જો કા આંબો હોય જે પછી. તો આપણે કેરીઓ લઈ લીધી છે અને બીજી હજી આપણે આંબીએ છીએ. હજી વિડીયોમાં તમે બને જેમ દેખાડી તમને. જુઓ આપણે કેરીઓ આવ્યા છે. તો આમાં હજી કાચું છે, પાક્યું મળી છે આપણને 2 અત્યારે. જુઓ આ કેરી જુઓ આમાં વિડીયો દેખાડો કેટલી છે આંબામાં. તો હાલો હવે આપણે કેરીઓ લઈ લીધી. જુઓ આ ડેડે ઘણ્યું છે જુઓ. તો હવે આપણે જઈએ બહાર. હાલત જો આપણે કેરીઓ લઈ આવ્યા છીએ અને ઓલા 2 જે હાલ્યા આવ્યા છે જો કેરીઓ લઈને. તો આપણે એટલે ગાડી લઈને ગાડી ઊભી છે આપણી. હવે આપણે જવાનું છે. હાલો એટલે કેરી ખાઈ લઈ. તો આ એક જ લઈને આવ્યા. 2 5 તો લઈને 2 એવો 2 એક લઈને આવ્યા છે. જ્યારે કેવું કે ગલતેશ્વરથી આપણે આવી જાય છીએ અને હવે આપણે જઈએ છીએ કારખાને, કેમ કે થાકી પાકી જાય છે. હાલો જઈએ થોડોક નાસ્તો લેવા, નાસ્તો કરી લઈએ, ઠંડુ બધું પાણી પી લઈએ. તો હાલો જઈએ. તો હાલો અંદર જઈએ આપણે, પછી તમને દેખાડો અંદર કેમ છે કેમ નહીં. બને રહેજો. આવવાનું છે હાડીઓના ખાતે, કેમ કે કારખાને હતા આપણે આવીને કારખાને હાથ જોઈને હવે જઈએ છીએ આપણે હાડીઓના ખાતે. તો હાલો જઈએ હાડીઓના ખાતે. નાખી પછી આપણે જવાનું છે કપડાં લેવા. હાડીઓના ખાતે જઈએ છીએ કેમ કે ના આપણું હોસ્પિટલ નથી. આપણે જવાનું છે કપડાં લેવા, બીજા લાવેલા છે કપડાં બદલાવા. જઈએ છીએ આ છે માતૃશક્તિનો રસ્તો અને આપણે જવાનું છે એ માતૃશક્તિમાં યુનિફોર્મ બના રહી ગયો તમને આવી જાય છે. હવે જવાનું છે માથે. જુઓ આ દાદરા છે આપણા. આપણે જઈએ છીએ માથે. હવે હાલો જઈએ માથે. જો આપણે ખાતે અત્યારે પોગી ગયા છીએ. અત્યારે નજારો કેમ છે કેમ નહીં. એટલે ખાતે જવાનું છે આગળ આપણે મહાકાલીમાં કપડાં લેવા. વિડીયોમાં બના રહેજો તમને દેખાડીએ અમે. કેમ કે અત્યારે વાતાવરણ પણ સારું છે. જુઓ તમે. તો આપણે જઈએ આગળ માતાવાડી પ્રમાણે પંચામનગરમાં આપણે જવાનું છે કપડાં લેવા.
હવે આપણે જવાનું છે કાપડ લેવા. તો હાલો જઈએ મહાકાળીમાં. તો વિડીયોમાં બના રહીજો. જવાનું છે હવે મહાકાળી કપડાં લેવા. તો આપણે કપડાં લેવા માટે આપણે નીકળી ગયા છીએ અહીંથી. હવે આપણે જઈએ છીએ દુકાને. આપણે પૂજા છીએ ગાયત્રીમાં અને આપણે જવાનું છે ઘનશ્યામનગરમાં. તો હાલો આપણે જઈએ કેમ કે ગાડી આવડી ચૂકે છે. તો આપણે તો હાલો જઈએ મહાકાળીમાં. દુકાને પહોંચીને તમને દેખાડીએ તો મહાકાળી દુકાન કેવી છે વિડીયોમાં બનાવી દો. આપણે ઘનશ્યામનગરમાં આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે દુકાને. આપણે કપડાં લે તો દુકાન પણ આવી ગઈ છે. તો વિડીયો બનાવીને દેખાડી દુકાન સાથે. આ જો દુકાન આપણી આવી ગઈ છે મહાકાળી. આ છે દુકાન આપણી. અહીંયા આપણે કપડાં બદલાવાના છે. જો આપણી દુકાન છે. તો આમાં જવાનું છે કપડાં લેવા આપણે. તો આ છે મહાકાળી. આ છે કાપડ એનું. તમારે લેવું હોય તો આવી જજો. અહીંયા બધી મળે 400થી લઈને 10,000 સુધીમાં કાપડ પણ મળે છે. તો આપણે કાપડ ચેન્જ કરવાના છે. મહાકાળી આપણે કપડાં લઈ લીધા ને હવે જવાનું છે આપણે ખાતે. તો હાલો હવે આપણે ખાતે જઈએ અને પૂછીને તમે આગળ વિડીયોમાં મેં તમને બતાવી દઉં. તો કપડાં આપણે લઈ લીધા. હાલો હવે જઈએ હવે ખાતે. આપણે જ્યારે ખાતે આવી ગયા છીએ અને આપણે કપડાં લેવા જે ભાઈ બન હતા આપણે કપડાં એ રૂમે દઈ આવ્યા છીએ. હવે આપણે ખાતે પહોંચી ગયા છીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો કેવો તમને લાગ્યો છે. તો અમારો વિડીયો અહીં લગ્ન જ હતો. તમને અમારો વિડીયો આવો જ સપોર્ટ અમને કરતા રહેજો અને આવા જ વિડીયો અમે તમને તમારા સુધી પહોંચાડતા રહેજો. તો બધાને મળીશું આપણે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી.